આગળ વાત કરીએ તો વડોદરામાં વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડ મામલે એમજીવીસીએલમાં ફરજ બજાવતા 20 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ 20 કર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા છે। રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષામાં ઘણા ઉમેદવારો ગેરરીતિ આચરીને પાસ થયા હતા। સમગ્ર ઉર્જા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે। કે 2020ની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી। જે બાબતે 2024ની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી। એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ એમજીવીસીએલના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી।